વડોદરા શહેરમાં ગત મોડી રાત્રે અંબા માતાની પોળમાં જૂનું મકાન ધરાશાયી થયું. વડોદરા મહાનગરપાલિકા દ્વારા જૂના અને જર્જરિત મકાનોને પાલિકા દ્વારા નિર્ભયતાની નોટિસ આપવામાં આવે છે, પરંતુ નિર્ભયતાની કામગીરી માત્ર કાગળ પર થતી હોય તેવું લાગી રહ્યું છે. વડોદરા શહેરમાં અનેક જૂના અને જર્જરિત મકાનો હોવા છતાં મકાનોને જમીનદોઝ કરવામાં આવતા નથી અને જૂના મકાનો ગમે તે સમયે ધરાશાયી થાય છે. હાલ તો વડોદરા શહેરમાં વરસાદે શરૂઆત કરી છે, ત્યારે વડોદરા શહેરના આવા અનેક મકાનો ધરાશાયી થાય અને જાનહાનિ પહોંચે તો જવાબદાર કોણ? પાલિકા દ્વારા નિર્ભયતાની કામગીરી માત્ર કાગળ પર જ હોય તેવું લાગી રહ્યું છે. ગત મોડી રાત્રે અંબા માતાની પોળમાં જૂનું મકાન ધરાશાયી થયું હતું. સદનસીબે કોઈ જાનહાનિ થયેલ નથી.